હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે લોકો? જેમ કે તમને મેં સવારે કીધું હતું કે હું આજે ઘરે છું, હું આજે કામ પર નથી ગઈ. તો મેં થોડું ઘરને ડીપ ક્લીન કર્યું, કેમ કે આટલા દિવસથી મને ક્લિનિંગ માટે ટાઈમ નહોતો મળી રહ્યો. તો વોશરૂમ્સ વગેરે મને ક્લીન કરવા હતા, કિચનના નીચેનો એરિયો બધું ક્લીન કરવું હતું, આ બધું થોડું સેટઅપ કરવું હતું. અને કચરા પોતા વગેરે બધું કરીને બધું મારું કામ થઈ ગયું. 2 વાગ્યા છે અત્યારે. તો મેં કીધું ચાલ હવે ખાઈ લઉં. તો ખાવા માટે મેં શાક ગરમ કર્યું, તો બાજુમાં દૂધ બી હતું, કેમ કે મેં દૂધ એક્સ્ટ્રા મંગાવ્યું હતું આજે, કેમ કે હું ઘરે હતી. તો મેં કીધું મને દૂધ મતલબ ચા યા કોફી કાંઈ તો બી જોશે, દૂધ હશે તો હું બનાવીને પી લઈશ. તો મેં સાથે સાથે દૂધ બી ગરમ કરવા મૂક્યું અને જોયું 2 મિનિટમાં જ કે દૂધ ફાટી ગયું છે. ગેસ પર મૂકતા જ મતલબ ઓલું થઈ ગયું એકદમ. મારો એટલો મૂડ ખરાબ થયો. મેં મારા હસબન્ડને ફોન કર્યો, દૂધ ક્યાંથી લઈને આવ્યા હતા, આ દૂધ ફાટી કેમ ગયું એમ કરીને. તો કે મને શું ખબર હવે ફાટી ગયું હશે. તો મેં કીધું યાર શીટ, મારો આખો મૂડ ખરાબ થઈ ગયો. જ્યારે દૂધ ફાટી જાય ને મારા ઘરે, તો હું એક જ કામ કરું, જે મને મારા સાસુએ કીધેલું કે અગર તમારે ફેંકવું ન હોય બગડેલું દૂધ, તો તમે એક કામ કરી શકો છો, એનો માવો બનાવી દો, મોળો માવો. એના પર શક્કર નાખીને પછી આરામથી ખાઓ. તો મેં અત્યારે એ જ બનાવ્યું છે. હું તમને દેખાડું. જો તમે જોઈ શકશો કે કઈ રીતે આ જેટલું બી મતલબ પાવ લીટર જેટલું દૂધ હતું મારે એકલી માટે, મેં અડધો લીટર મંગાવ્યું હતું, થોડું રાખ્યું હતું મેં. તો આટલું દૂધ બચ્યું હતું એમાંથી. તો પાણી બળવા દીધું મેં, જેટલું બી પાણી બળ્યું એટલું. અને હજી જો થોડું ઘણું પાણી છે, તો બસ આટલું આ પાણી બળી જાય ત્યાર સુધી રાખવાનું આને. અને પછી સાકર એડ કરીને એને ખાઈ લેવાનું. મતલબ જેને મોળો ભાવતો હોય, તો તમને મોળો માવો ભાવતો હોય તો તમે મોળો બી ખાઈ શકો છો. પણ મને તો શક્કરવાળો જ ભાવે, એના વગર તો પછી ટેસ્ટ મને નથી આવતો. તો તમે આના ઉપર એડ કરીને શક્કર સાથે ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી લાગે. ખાધા પછી મારું આ સ્વીટ ડિશ બી તૈયાર થઈ ગઈ છે આજના માટે. તો ચલો હવે હું બી જમવા બેસું છું આ બની જાય પછી. અને મારા જેમ આવી રીતે દૂધ ફાટી જાય તો એનો આવો સદુપયોગ કોણ કોણ કરે છે એ કમેન્ટમાં કહેજો મને. અને આના સિવાય બી કાંઈ અગર તમે ટ્રાય કરતા હોય દૂધ ફાટી જાય, તો પછી તમે લોકો બીજું શું શું કરો છો એ બી મને કહેજો. તો હું એ વસ્તુ બી ટ્રાય કરીશ ડેફિનેટલી. એન્ડ અગર તમે મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો એને ફોલો અને લાઈક કરી દેજો. થેન્ક યુ, બાય બાય.